નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું છું લોકો મોરબીન. આજે આપણે જોઈએ આ જીરાનો ભાગ છે તે 80 દિવસનું જીરું છે. 80 દિવસના જીરામાં આપણે લગભગ 7 થી 8 છંટકાવ કરી નાખેલા છે. પિયતની વાત કરીએ તો આમાં 3 પિયત આપેલા છે આ જીરાને. 80 દિવસમાં 3 પિયતમાં આ જીરું છે. તો આજે આપણે આમાં દવાનો છંટકાવ કરવાનો છે. આ જીરું 80 દિવસનું છે. તો આમાં ક્યાંક કાર્યું દેખાય છે ભાગની અંદર, જે ઉપર આવે છે ફૂમકેમાં કાર્યું તે છે. જે બીજા ભાગમાં તો વધારે કાર્યું છે. એમાં તો દવાનો બહુ ભારે દવાનો છંટકાવ કરેલો છે, તો પણ છતાં રોકાતું નથી, ધીમે ધીમે ચાલુ જ છે વધવાનું. તો આજે આપણે આમાં છંટકાવ કરવાનો છે જટાયુનો. તો ખેડૂત ભાઈઓ, વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. ને તમે કઈ દવાનો ઉપયોગ કરો તે કોમેન્ટમાં જરૂર જણાવજો. તો હવે તો આમ પાક ઉપર આવ્યું છે, તો આપણે એમાં છંટકાવ કરવાનો છે આ જટાયુનો, જે કોરો મોડેલ કંપનીનું છે જટાયુ. આપ જોઈ શકો છો. જે આ દવાનું પ્રમાણ રાખવાનું છે એક પંપની અંદર 40 ગ્રામ. 40 ગ્રામ પ્રમાણે છંટકાવ કરવાનો છે 15 લીટર પાણીમાં. ત્યાર પછી સાથે એક આપણે નાખવાનું છે આ. તો આ છે ટ્રાયસાયક્લોઝોન, જે 75% છે. તેનું પ્રમાણ છે 10 ગ્રામ પ્રતિ પંપ 15 લીટર પાણીમાં. આ છે તે વાયરસને વધવા નથી દેતું તેના માટેની છે દવા. આનું પ્રમાણ છે 10 ગ્રામનું ટ્રાયસાયક્લોઝોન. આનું પ્રમાણ છે 10 ગ્રામનું. તો આ પણ 15 લીટરમાં 10 ગ્રામ નાખવાનું છે એક પંપની અંદર. તો આવી રીતે એક ડોલની અંદર પાણી લઈને એક સાથે બનાવી નાખવાની છે, જેથી કરી મિક્સ થઈ જાય બરોબર. તો અત્યારે હાલમાં ઘણા વિસ્તારમાં કાર્યું દેખાય છે એવા સમાચાર છે. તો તમારા વિસ્તારમાં કેવું દેખાય છે તો કોમેન્ટ જરૂર કરજો, ખ્યાલ આવે આપણને. તો આપણે આ 25-26 પંપનું દવા બનાવવાની છે. તો આમાં 2 પેકેટ નાખી દેવાના છે કિલો જટાયુ, જે બરોબર મિક્સ થઈ જાય એના માટે એક સાથે બનાવવાની છે દવા, જે પ્રમાણ પણ ઓછું જાજુ ન થાય. તો તમે કઈ દવાથી ઉપયોગ કરવાથી કાર્ય ઓછું આવે છે તે પણ કોમેન્ટમાં જરૂર જણાવજો. તો આપણે આ જટાયુ નાખી દીધી છે આમાં. ઘણી દવાનો ભારે દવાનો છંટકાવ કરવા છતાં પણ કાર્ય નથી રોકાણા. કાર્યનો પ્રશ્ન વધારે છે આ વખતે. એના માટે અમને તો જટાયુનું રિઝલ્ટ બહુ સારું લાગ્યું છે. આ બીજો છંટકાવ છે જટાયુનો. તો સાથે જો આ ટ્રાયસાયક્લોઝોન છે તે સાથે મિક્સ કરી જે વાયરસને આવતા ફેલાતો રોકે છે. ટ્રાયસાયક્લોઝોન છે, જે એક પંપમાં 10 ગ્રામનું પ્રમાણ છે, જોઈ શકો છો. બરોબર મિક્સ હલાવવાનું છે, મિક્સ કરી દેવાનું છે, જેથી કરીને નીચે દવા બેસી ન જાય. ત્યાર પછી જ્યારે પણ દવાનો પંપ ભરવાનો થાય ત્યારે બરોબર હલાવીને જ ભરવો, જેથી દવા નીચે ન બેસી જાય. તો બરોબર હલાવવાનું છે. ડોલમાં બનાવેલી દવા છે. એક પંપની અંદર એક ડબલું નાખવાનું માપ પ્રમાણે. અત્યારે ઝાકળ પણ થોડા વધારે આવે છે. જીરાનો પાકવાનો સમય પણ 20 દિવસ બાકી રહી ગયા છે, એટલે છેલ્લો છંટકાવ છે આ જટાયુનો.
બે છંટકાવ કરવાથી જટાયુનો સારું રિઝલ્ટ મળેલું છે. તો બાજુના ખેતરમાં જ આપણે વધારે કાર્યું દેખાય છે. તેમાં ભારે દવા છાંટવા પણ છતાં રોકાણું નથી. એટલા માટે જટાયુનો બીજો છંટકાવ છે આ 80 દિવસના જીરામાં. જે 1 વીઘાની અંદર 5 પંપ છાંટવાના છે. તો જ રિઝલ્ટ સારું આવે. જીરું બધું પલળી જવું જોઈએ. તો 80 દિવસનું જીરું છે. 3 જ પિયત આપેલા છે જીરાને. તોય છતાં ઉપર ફૂમકામાં કાર્યું દેખાય છે. એટલા માટે આ લગભગ 8મો 9મો છંટકાવ છે દવાનો. હવે પાકવાના ઝાઝા દિવસ પણ બાકી નથી. તો વિડીયો સારો લાગે તો અમારે કિસાન મિત્ર ફેસબુક પેજને ફોલો કરજો. કિસાન મિત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સાથે કોમેન્ટ જરૂર કરજો તમે કઈ દવાનો છંટકાવ કરો છો, કેવું જીરું છે તમારું. જય જવાન જય કિસાન.